મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ધવરદરા ગામમાં આધેડના મોતના કેસનો પોલીસે ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક મનુભાઈ પટેલે આરોપી કમલેશ જોશીની બહેનની છેડતી કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ દરમિયાન ઉશ્કેરાયેલા કમલેશ જોશીએ પીવીસી પાઇપ વડે મનુભાઈ પર હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓ અને વધુ રક્તસ્રાવ થતા મનુભાઈનું મોત નીપજ્યું હતું અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા। સમગ્ર મામલે વીરપુર પોલીસે આરોપી કમલેશ જોશીની અટકાયત કરી મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ત્યાં જઈને આ વ્યક્તિના મૃત્યુ બાબતે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુનું સાચું કારણ જાણવા મળેલ ન હતું। બીજા દિવસે ડોક્ટર દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તેમજ પોલીસે લોકલ બાતમી દ્વારા માહિતી મેળવતા સમગ્ર ઘટનામાં વરદરા ગામના જ કમલેશભાઈ જોશી નામના વ્યક્તિ દ્વારા મનુભાઈને માર મારવામાં આવેલ હતો। માર મારવાનું મુખ્ય કારણ એ હતું કે કમલેશભાઈના જે બહેન હતા એમને આ મનુભાઈએ છેડતી કરેલ હતી, જેથી આ આરોપી છે એને ઉશ્કેરાઈ જઈને પીવીસી પાઇપ વડે મનુભાઈને ઢોર મારેલ હતો। આરોપીએ માર માર્યા બાદ